સુરતમાં સ્પમ માછલીની ઉલટીના સ્મગલિંગનો પર્દાફાશ થયો છે અને શહેર એસઓજીએ સ્મગલિંગ કરતા શખ્સની ધરપકડ કરી લીધી છે। પોલીસે વરાછાથી ભૂપત બામણિયાની ધરપકડ કરી છે। સ્પમ વેલ માછલીની 5720 કિલોગ્રામ ઉલટી જપ્ત કરાઈ છે, ત્યારે આરોપી સ્પમ ઉલટી હાથબ ભાવનગર દરિયા કિનારેથી શોધી લાવ્યો હતો। ભાવનગરમાં વેચી ન શકતા સુરત લઈને આવ્યો હતો ઉલટી, ત્યારે ઉલટીને આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 કરોડ રૂપિયા કિંમત છે અને આ ઉલટીને જપ્ત કરવામાં આવી છે। અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 લાખ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે, એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે।